Hello students, I am Sarfaz Jakura. My passion is to teach statistics subject. Please like and subscribe to my channel for more videos. Today lecture is about exercise 4.6 question number 2. આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2. The following information is available for two sections of a factory. Obtain the combined standard deviation of the production time. તમને અહીંયા બે ગ્રુપમાં સેક્શન વાઇઝ બે ગ્રુપ આપેલા છે, સેક્શન એ એન્ડ સેક્શન બી. તમારે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ કે SC ફાઇન્ડ કરવાનું છે. અહીંયા તમને જે ટેક્સ્ટ બુક મુજબ જે રકમ આપેલી છે, ટેબલ આપેલું છે, એમાં આપણે ક્લેરિફિકેશન કરીને આપી દીધું છે. તમને બે સેક્શન આપેલા છે, સેક્શન એ એન્ડ સેક્શન બી. માં ત્રણ ડિટેલ આપી છે. એમાં ફર્સ્ટ ડિટેલ છે નંબર ઓફ વર્કર્સ. તો નંબર ઓફ વર્કર્સ સેક્શન એના જે નંબર ઓફ વર્કર્સ છે 10, એને આપણે N1 નામ આપી દીધું. અને સેક્શન બીમાં જે નંબર ઓફ વર્કર્સ છે 40, એને આપણે N2 નામ આપી દીધું. નેક્સ્ટ છે મીન. મીન મીન્સ એક્સ બાર. તો સેક્શન એનો મીન છે 25, એને આપણે એક્સ બાર 1 નામ આપી દીધું. અને સેક્શન બી જે છે એનો મીન 20 છે, એને આપણે એક્સ બાર 2 આપશું નામ. અને લાસ્ટ સ્ટેપમાં છે વેરિયન્સ. વેરિયન્સ મીન્સ એસ સ્ક્વેર. તો સેક્શન એનો વેરિયન્સ છે 16, એને આપણે S1 સ્ક્વેર નામ આપવાનું છે. અને સેક્શન બીનો વેરિયન્સ છે 25, એને આપણે S2 સ્ક્વેર નામ આપવાનું છે. ઓકે, આટલી ડિટેલ આપેલી છે. હવે આપણે ડાયરેક્ટ ફોર્મ્યુલા મૂકવાની છે. ફર્સ્ટ સ્ટેપ આપણો રહેશે કમ્બાઇન્ડ મીન. એક્સ બાર સીની ફોર્મ્યુલા મૂકશું. તો એક્સ બાર સીની ફોર્મ્યુલા છે N1 ઇન્ટુ એક્સ બાર 1 પ્લસ N2 ઇન્ટુ એક્સ બાર 2 ડિવાઇડ બાય N1 પ્લસ N2. N1 છે 10 ઇન્ટુ બ્રેકેટમાં એક્સ બાર 1 છે 25 પ્લસ N2 છે 40 ઇન્ટુ એક્સ બાર 2 બ્રેકેટમાં છે 20 ડિવાઇડ બાય N1 પ્લસ N2 ની જગ્યાએ 10 પ્લસ 40. હવે આપણે મલ્ટીપ્લાય કરશું 10 ઇન્ટુ 25 250 પ્લસ 40 ઇન્ટુ 20 800 ડિવાઇડ બાય 10 પ્લસ 40 50. નેક્સ્ટ સ્ટેપમાં આપણે 250 પ્લસ 800નો ટોટલ કરશું, એટલે આન્સર આવશે 1050 ડિવાઇડ બાય 50 કરશું, એટલે એક્સ બાર સી કમ્બાઇન્ડ મીનનો ફાઇનલ આન્સર આવશે એક્ઝેક્ટ 21. આપણો પહેલો સ્ટેપ ફિનિશ થયો. હવે સેકન્ડ સ્ટેપમાં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો D1 D2. તો D1ની ફોર્મ્યુલા છે આપણી પાસે એક્સ બાર 1 માઇનસ એક્સ બાર સી. એક્સ બાર 1 આપણે આપેલું છે 25 માઇનસ એક્સ બાર સી આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું 21. 25 માઇનસ 21 કરશું એટલે D1નો આન્સર આવશે 4. એ જ રીતે D2ની ફોર્મ્યુલા છે એક્સ બાર 2 માઇનસ એક્સ બાર સી. એક્સ બાર 2ની વેલ્યુ 20 માઇનસ એક્સ બાર સીની વેલ્યુ 21. 20 માઇનસ 21 ઇઝ ઇક્વલ ટુ -1. તો સેકન્ડ સ્ટેપમાં આપણે D1 અને D2ની વેલ્યુ મળી ગઈ. હવે આપણે થર્ડ અને ફાઇનલ સ્ટેપમાં આપણે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન SC એની ફોર્મ્યુલા મૂકશું. અંડરરૂટ N1 બ્રેકેટમાં S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ પ્લસ N2 ઇન્ટુ S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર ડિવાઇડ બાય N1 પ્લસ N2. હવે આપણે સ્ક્વેર રૂટમાં N1ની વેલ્યુ 10 છે, બ્રેકેટમાં S1 સ્ક્વેર ઓલરેડી આપેલું છે 16 પ્લસ D1 સ્ક્વેર છે. તો D1ની વેલ્યુ આપણે સ્ક્રીન ઉપર દેખાય છે 4, તો 4નો સ્ક્વેર કેટલો થાય 16 પ્લસ N2ની વેલ્યુ 40 આપેલી છે, બ્રેકેટમાં S2 સ્ક્વેર પણ આપણે આપેલું છે 25 પ્લસ D2 સ્ક્વેર. તો D2ની વેલ્યુ છે -1 છે, -1નો સ્ક્વેર કરો એટલે +1 થઈ જશે, એટલે D2 સ્ક્વેરની વેલ્યુ આપણે +1 મૂકી દીધી. અને ડિવાઇડમાં N1 પ્લસ N2 ની જગ્યાએ 10 પ્લસ 40. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે સૌથી પહેલાં આપણે ફર્સ્ટ ઓફ ઓલ 16 પ્લસ 16 કરશું. તો 16 પ્લસ 16 કેટલા થશે 32. 32 મલ્ટીપ્લાય 10 કરશું એટલે આન્સર આવશે 320 પ્લસ 25 પ્લસ 1 કરશું. તો 25 પ્લસ 1 કેટલા થશે 26. 26 ઇન્ટુ 40 કરશું એટલે આપણો આન્સર આવશે 1040 ડિવાઇડ બાય 10 પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ 50. બરાબર છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે સ્ક્વેર રૂટમાં 320 પ્લસ 1040નું ટોટલ કરશું એટલે આન્સર આવશે 1360 ડિવાઇડ બાય 50.
હવે એનું આપણે ડિવાઇડેશન કરશું એટલે સ્ક્વેર રૂટમાં આન્સર આવશે 27.2 અને એનું આપણે સ્ક્વેર રૂટ કાઢશું એટલે આન્સર આવશે ફાઇનલ આન્સર આવશે આપણો 5.22. આ આપણો ફાઇનલ આન્સર થયો કોનો? તો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન SC એનો આપણો ફાઇનલ આન્સર. અહીં આપણે આ ક્વેશ્ચન ફિનિશ કરીએ છીએ. આના જેવો જ કોપી પેસ્ટ છે ક્વેશ્ચન જે હોમવર્કમાં તમારે કરવાનું છે. હોમવર્ક તરીકે ઇલિસ્ટ્રેશન નંબર 23 જે તમારે આ જ રીતે કરવાનો છે હોમવર્કમાં. ઓકે, ગુડ બાય, હેવ એ નાઇસ ડે, થેન્ક યુ વેરી મચ.